ઠંડીમાં જનરલી ઢોકળા છે, ઈદડા છે, ઇડલી છે, આવું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે. પણ જો સુરતી ઈદડા તૈયાર કરવા હોય તો ખાસો એવો સમય પણ લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં મિનિટોમાં તમે સુરતી ઈદડા એ પણ દાળ ચોખાના મદદથી તૈયાર કરીશું અને દાળ ચોખાને પલાળવાની ઝંઝટ કે આથો લાવવાની ઝંઝટ વગર તમે જોઈ શકો છો તેટલા રૂ જેવા સોફ્ટ, રૂ જેવા સફેદ, એકદમ દાણેદાર અને એકદમ સ્પંજી આપણે સુરતી ઈદડા તૈયાર કરીશું. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી ઈદડાને ડબલ ટેસ્ટી બનાવે તેવી ચટણી પણ તૈયાર કરીશું. તો ચલો બધી જ ટિપ્સ સાથે મિનિટોમાં તૈયાર થતા દાળ ચોખાથી બનતા સુરતી ઈદડાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે મિક્સર જારમાં સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ લેશું ચોખા, જે 2 કપ જેટલા લેશું. અને આ ચોખા ખીચડિયા છે, તમે જે કટકી ચોખા આવે છે તે પણ લઈ શકો છો. હવે આપણે આ 2 કપ જેટલા ચોખાને દળવાના છે. આપણે દાણેદાર પાવડર તૈયાર કરવાનો છે, એકદમ ફાઇન પાવડર તૈયાર નથી કરવાનો. એટલે કે અડદિયાનો લોટ કેવો કરકરો હોય છે તેવો જ આપણે ચોખાનો કરકરો લોટ તૈયાર કરીશું. જો તમે જોઈ શકો છો આટલો મેં દાણેદાર અને કરકરો લોટ તૈયાર કર્યો છે, જેથી ઈદડા આપણા અંદરથી દાણેદાર તૈયાર થશે અને રૂ જેવા પોચા. હવે તેને સાઈડમાં રાખી દઈશું. અને તે જ મિક્સર જારમાં 1 કપ જેટલી અડદની દાળ લેશું. 2 કપ ચોખા તો 1 કપ જેટલી અડદની દાળ અને તેની સાથે અડધા કપ જેટલા ચોખાના પૌવા. આ પૌવાને ઉમેરવાથી એકદમ સ્પંજી અને એકદમ રૂ જેવા પોચા આપણા ઈદડા તૈયાર થશે. હવે આ બંનેને પણ આપણે અધકચરું વાટવાનું છે, જેવી રીતે આપણે ચોખાને વાટ્યા છે, એટલે કે કરકરું જ આપણે દળવાનું છે. હવે આ 3 લોટને આપણે ભેગા કરી દઈશું. અને પછી આથા માટે આપણે 1 કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું અને સાથે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. જો કે આપણે હજુ પાણી વધારે ઉમેરવાનું રહેશે, પણ અત્યારે આપણે 1 કપ દહીં અને 1 કપ ગરમ પાણી ઉમેરી આ રીતે મિક્સ કરીશું અને પછી જરૂર લાગે તેમ ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું. ગરમ પાણીથી આપણું બેટર તૈયાર કરશું ને, આપણું ઘોળ તૈયાર કરશું ને, તો આપણા જે ચોખા અને દાળના જે કરકરા કે અધકચરા વાટેલા દાણા છે ને તે ફૂલી જશે અને આપણા ઈદડા દાણેદાર તૈયાર થશે અને ફટાફટ તે ફરમન્ટ પણ થશે. તો જાળીદાર તો થશે જ, પણ ખાવામાં રૂ જેવા પોચા થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો લગભગ મારે 5 થી 6 કપ જેટલું ગરમ પાણી જોયું હતું અને આ રીતે મેં ઇડલી ઢોસાનું બેટર હોય તેવું બેટર તૈયાર કર્યું છે. હવે તેને ઢાંકીને 30 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. 30 મિનિટમાં દાળ અને ચોખાનો દાણો ફૂલી જશે અને આપણા ઈદડા તૈયાર કરવા માટે બેટર તૈયાર થઈ જશે. એ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. તો 2 નંગ મરચાં અને 4-5 ઇંચ આદું લઈ અને આ રીતે અધકચરા વાટી લઈશું, જેથી આપણા ઈદડામાં સરસ સ્વાદ આવે. તો લગભગ આ પેસ્ટ 1 ચમચી જેટલી છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું અને તે જ મિક્સર જારમાં ચટપટી ચટણી તૈયાર કરીશું, જે ઈદડાના સ્વાદને 4 ગણો વધારી દેશે. તો જેમના માટે 6 ચમચી જેટલા પોહા લઈશું. જો કપથી જોવો તો 1/4 કપ જેટલા પોવા છે. હવે આ પૌવાની અંદર 3 થી 4 નંગ જેટલા મરચાંના ટુકડા અને 3 થી 4 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું. સાથે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તમારે ફુદીનો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો, પણ મેં માત્ર લીલા ધાણા 1 મુઠ્ઠી જેટલા ઉમેરેલા છે. સાથે ખટાશને મેન્ટેન કરવા અડધા લીંબુનો રસ, ચમચીથી જોઈએ તો 1 થી 1.5 ચમચી જેટલો રસ છે. અને મીઠાશ મેન્ટેન કરવા 1/4 ટીસ્પૂન થાય તેટલો જ મેં ગોળ ઉમેરેલો છે. ખાંડ મિશ્રી નથી ઉમેરેલી, હેલ્ધી બનાવવા માટે. અને 1/4 ટીસ્પૂન જેટલું નમક ઉમેરીશું, 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરી લઈશું. એકદમ ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ છે, જે ઈદડા સાથે ખાવાની ખૂબ મજા આપશે. સાથે તમે કોઈ પણ ફરસાણ સાથે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. હવે આ ચટણી તો તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દઈશું.
30 મિનિટ જેવો સમય પણ થઈ ગયો છે અને આપણું બેટર ઓલમોસ્ટ રેડી થઈ ગયું હશે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર કેટલું દૂધ જેવું સફેદ છે અને ઈદડા પણ આટલા સફેદ થવાના છે. આ રીતે કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. જો કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરેલું હતું તો આપણું બેટર અત્યારે પરફેક્ટ જ છે. આ રીતે દાણો હું ચેક કરું ને તો એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયો છે અને એકદમ આપણું જે ખીરું છે, જે બેટર છે, એકદમ દાણેદાર છે. હવે સ્વાદ પ્રમાણે કે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક અને જે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી હતી તે ઉમેરીને મિક્સ કરી દઈશું. આ બેટરને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને જેમાં ઈદડા પાથરવાના છે તે પ્લેટને એકવાર તેલથી ચીકણી કરી લઈશું. જે આ પ્રોસેસ પહેલાં જ કરી લેવાની છે જેથી ઈદડાનું ખીરું તૈયાર કરી ફટાફટ તેમાં પાથરીને ઈદડા તૈયાર કરી શકીએ. હવે એક પ્લેટમાં જેટલું ખીરું પાથરવાનું હોય તેટલું આપણે બીજા વાસણમાં લેવાનું છે. મતલબ મેં જે ચમચો હોય ને તે 3 થી 4 કે 5 ચમચા જેટલું ખીરું મેં લીધું છે એક્સ્ટ્રા વાસણમાં અને તેમાં 2 થી 3 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરું છું. તમે અહીંયા ઈનો ઉમેરી શકો છો, અડધી ચમચી જેટલો. અને હવે 1 ચમચી જેટલું વિનેગાર ઉમેરું છું. તમે અહીંયા અડધું લીંબુ અથવા 1 થી 1.5 નાની ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જો વિનેગાર ના હોય તો. પણ વિનેગાર ઉમેરશો તો વધારે સ્પંજી એન્ડ જાળીદાર આપણા ઈદડા તૈયાર થશે, કારણ કે આમાં આપણે આથો પણ બિલકુલ નથી આપ્યો. તેમ છતાં એકદમ સ્પંજી ઈદડા તૈયાર કરવા માટે આ ફર્મેન્ટેશન માટે બેસ્ટ કામ કરશે. હવે તૈયાર થયેલું આપણું બેટરને તેલથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દેવાનું છે, વધારવાનું નથી. ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. થોડું અધકચરા વાટેલા તીખા છે, બહુ વધારે ફાઇન પાવડર મરીનો મેં નથી કર્યો. હવે આ પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ છે અને પહેલાં જ મેં સ્ટીમર કુકરમાં પાણી ગરમ થવા માટે રાખ્યું હતું. આ પ્રોસેસ તમારે પહેલાં જ કરી લેવાની જેથી ઈદડાની પ્લેટ તૈયાર થાય તો ફટાફટ તેને કૂક કરવા માટે છોડી શકીએ. હવે પ્લેટને પાણીના કુકરમાં મૂકી દેવાની છે, ઢાંકી દેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે તેને કૂક થવા સમય આપવાનો છે. તમારે ઈદડા કેટલી મિનિટમાં કૂક થશે તે તમે પ્લેટમાં કેટલું ખીરું પાથરેલું છે તેના ઉપર આધારિત રહેશે. જો એકદમ પાતળું પાથર્યું હશે તો 5-7 મિનિટમાં પણ થઈ શકે છે અને જાડું પાથર્યું હોય તો 12 થી 13 મિનિટ પણ લઈ શકે છે. હવે તે થાય ત્યાં સુધીમાં બીજી પ્લેટને પણ આપણે તૈયાર કરી લઈએ. તો પ્લેટને પહેલાં તેલથી ચીકણી કરી લેશું, પછી બીજા વાસણમાં એક પ્લેટમાં પથરાય તેટલું ખીરું લેશું, 2 થી 3 ચપટી જેટલા ખાવાના સોડા, 1 ચમચી જેટલું વિનેગાર, ધેન મિક્સ કરી દઈશું. તો આપણું આ બીજી પ્લેટ ઈદડા તૈયાર કરવા માટેનું ખીરું પણ તૈયાર છે, જેને આપણે તેલથી ચીકણી કરેલી પ્લેટમાં પાથરી દઈશું. તો આપણી આ પ્લેટ ઉપર ફરીથી આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. આ પ્લેટ આપણી તૈયાર છે અને હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી સ્ટીમરમાં આપણે ચેક કરીએ ને તો ઈદડાની પહેલી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. છતાં આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ આપણું બરાબર ક્લીન આવવું જોઈએ. આ રીતે મીન્સ આપણા ઈદડા તૈયાર છે. તો હવે આ પ્લેટને નીચે લઈ લેશું અને 1 મિનિટ માટે ઠંડી કરીશું. એ ઠંડી થાય ત્યાં સુધીમાં તૈયાર કરેલ બીજી પ્લેટને પણ સ્ટીમર કુકરમાં મૂકી દઈશું. હાઈ ગેસની ફ્લેમ રાખીશું, ઢાંકી દઈશું અને 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. હવે ઉપરથી આપણે એકદમ લાઇટ વેટ તેલ લગાવી દઈશું. સિંગ તેલ હોય તો બેસ્ટ, નહીં તો તલનું તેલ પણ લગાવી શકો છો અથવા જે ખાતા હોય તેલ પણ લગાવી શકો છો. એકદમ શાઇનિંગવાળા ઈદડા તૈયાર થશે અને ખાવામાં લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. પછી આપણે ચોઈસ પ્રમાણે ટુકડા કરી લેશું એન્ડ ધેન ગરમા ગરમ આપણે આ ઈદડાને તૈયાર કરેલ સ્પાઇસી ચટણી સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર, એકદમ સ્પંજી, રૂ જેવા સફેદ અને રૂ જેવા પોચા આપણા ઈદડા તૈયાર થયા છે. આ જોઈને કોઈ નહીં કહે કે માત્ર 30 મિનિટમાં ઈદડા એ પણ દાળ ચોખાના ઉપયોગથી તૈયાર કર્યા છે. તમને મારી આ ઇન્સ્ટન્ટ ઈદડા બનાવવાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.